ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં ઇતિહાસ પછી નાગરિક શાસ્ત્રનો વિભાગ છે તેમાં 8મો પાઠ આજના દિવસે જોઈએ તો આ પાઠ છે તેમાં પાઠનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો કે આઝાદી પછી આપણો દેશ છે એનું યોગ્ય સંચાલન કરવા માટે થઈ અને બંધારણની રચના કરવામાં આવી હતી તો ભારત દેશનું બંધારણ અને તેમના ઘડતરની પ્રક્રિયા તો અને સાથે સાથે તેમના લક્ષણો તો આજના દિવસે નાગરિક શાસ્ત્રનો પાઠ છે તેમાં આપણે બંધારણ એટલે કે સંવિધાન એમનો અર્થ, ત્યાર પછી બંધારણ અથવા સંવિધાનનું મહત્વ, બંધારણની ઘડતર પ્રક્રિયા, આમુખનું મહત્વ અને આમુખના આધાર સ્તંભ આટલી માહિતી આપણે મેળવશું. તો પાઠની શરૂઆત કરીએ એ પહેલા આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યાર પછી આપણો દેશ છે તે એનું યોગ્ય સંચાલન કરવા માટે થઈ અને ભારતનું બંધારણ બનાવવું જરૂરી હતું. એટલા માટે થઈ અને આઝાદી પછી ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. તો આ પાઠની અંદર બંધારણ, ત્યાર પછી આમુખના આધાર સ્તંભ છે તે, આ ઉપરાંત ખાસ કરી અને આમુખના આધાર સ્તંભો અને ત્યાર પછી બંધારણના મૂળભૂત લક્ષણો કયા કયા છે એમની માહિતી આપણે આ પાઠની અંદર મેળવશું. નાગરિક શાસ્ત્રનો પાઠ છે અને ખાસ કરીને બંધારણો અને તેમના ઘડતરની પ્રક્રિયા અને લક્ષણોની ચર્ચા કરેલી છે. પાઠની શરૂઆત કરીએ તો એમાં બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે બંધારણનો અર્થ અથવા તો સંવિધાનનો અર્થ સમજાવો. તો કે કોઈ પણ દેશ હોય એમનું શાસન ચલાવવા માટે થઈ અને ઘડવામાં આવેલા એટલે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને કે કાંઈ પણ વસ્તુને યોગ્ય રીતે ચલાવવી હોય તો એ માટે નિયમો જોઈએ. તો કોઈ પણ દેશના શાસન કરવા માટે થઈ અને કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ એટલે કે સંવિધાન કહે છે. મહત્વ, બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે કે બંધારણ છે એ આપણા દેશનો પાયાનો એટલે કે ખૂબ જ જરૂરી અને મહત્વનો દસ્તાવેજ છે કે ભારત માટે તેમનું બંધારણ છે તે અત્યંત જરૂરી એટલે કે પાયાનું અને મહત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓને આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે કે બંધારણ છે એમાં જે કંઈ જોગવાઈઓ કરેલી છે એને આધારે આપણા દેશમાં કાયદા બનાવવામાં આવે છે. કે ભારત દેશમાં જ્યારે કોઈ પણ કાયદા બનાવવામાં આવે છે ત્યારે બંધારણને ધ્યાનમાં રાખી અને ત્યાર પછી બનાવવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓને આધીન હોવા જોઈએ. કે દેશના કાયદાઓ છે કે આપણા દેશમાં જે કાંઈ કાયદાઓ
એટલે કે યોગ્ય મેળ બેસે તેવા અને બંધારણીય જોગવાઈઓને આધીન હોવા જોઈએ, કે બંધારણમાં જે કાંઈ જોગવાઈઓ કરી છે એને ધ્યાનમાં રાખી અને ત્યાર પછી દેશના કાયદાઓ બનાવવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. સર્વોપરી બધા જ કરતા ઊંચું હોય, કે બધા જ કરતા વધારે જેમનું મહત્વ છે તેવું બધા જ ઉપર જે ફેલાયેલું હોય, તો આપણા દેશનું બંધારણ છે તે સર્વોપરી છે. એટલે કે આખા દેશની તમામ વસ્તુ કરતા ઉપર આપણા દેશનું બંધારણ છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો પડેલો હોય છે. કે બંધારણની અંદર સમયાંતરે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ, તો બંધારણમાં જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ લોકોની જરૂરિયાતો, લોકોની અપેક્ષાઓ એટલે કે આપણે અમુક વસ્તુ જોઈતી હોય, આપણી અપેક્ષાઓ, આપણી આકાંક્ષાઓ એટલે કે આપણા સપનાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓ છે એમનો પડઘો, એટલે કે આપણે કંઈ બોલીએ તો એનો સામો અવાજ આવતો હોય એને પડઘો કહેવાય. તો બંધારણ છે એમાં લોકોની સારામાં સારી ભાવનાનો પડઘો પડેલો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહે છે. આથી આપણા દેશમાં બંધારણને જીવંત એટલે કે જીવતું જાગતું હોય તેવું અને મૂળભૂત, કે આપણા દેશમાં બંધારણ છે તે જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. દસ્તાવેજ એટલે કે કાગળ ઉપર લખાણ કરીને અથવા તો છાપીને જે વસ્તુ તૈયાર કરવામાં આવી હોય એમને દસ્તાવેજ કહેવાય. જેમ કે પાઠ્યપુસ્તક અથવા તો કોઈ પણ ચોપડી આપણે વાંચતા હોય, ટૂંકમાં દસ્તાવેજ એટલે કાગળની ઉપર લખી અથવા તો છાપી અને તૈયાર કરેલી વસ્તુ હોય છે તે. ત્યાર પછી બંધારણ ઘડતરની પ્રક્રિયા ટોપિક ચાલુ કરીએ એ પહેલા કહી દઉં કે બજારની અંદર પાઠ્યપુસ્તક છે એમાં અમુક સુધારા વધારાવાળા પાઠ્યપુસ્તક મળે છે. કે અમુક વિદ્યાર્થી પાસે ચોપડી હશે તો એમાં અમુક આંકડા છે ઈ અને બીજા વિદ્યાર્થી પાસેના આંકડા એમાં થોડી ઘણી સુધારો કરેલો હશે. જ્યારે ચોપડીમાં હું બોલું ઈ કરતા અલગ શબ્દ તમારી પાઠ્યપુસ્તકમાં લખેલા હોય તો ઈ વસ્તુ બાજુમાં લખી લેવી, એટલા માટે કે પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે બંને આંકડા અલગ અલગ હોય છતાં બંને જવાબ સાચા ગણાય છે. જ્યારે માહિતી આવશે ત્યારે તમને હું કહીશ, પણ જો હું બોલું એના કરતાં તમારે આંકડા અલગ લખેલા હોય તમારા પાઠ્યપુસ્તકમાં તો સુધારો કરી અને બાજુમાં પેન્સિલથી લખી લેવું. પરીક્ષામાં બંને જવાબ છે એમને માન્ય કરવામાં આવે છે. આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946ના દિવસે 3 સભ્યોનું બનેલું કેબિનેટ મિશન ભારતની આઝાદીના ઉકેલ શોધવાનું કામ સોંપવા માટે ભારત આવ્યું. કે આપણા દેશને આઝાદી મળી તે પહેલા બ્રિટિશ સરકાર એટલે કે ઇંગ્લેન્ડની સરકાર છે તેમણે 25 માર્ચ 1946ના દિવસે 3 સભ્યો હોય એવું કેબિનેટ મિશન ઇંગ્લેન્ડમાં બનાવ્યું. કે ભારતને આઝાદી 1947માં પ્રાપ્ત થઈ ઈ પહેલા 25 માર્ચ 1946ના દિવસે ઇંગ્લેન્ડની સરકારે એટલે કે બ્રિટિશ સરકારે 3 સભ્યોનું બનેલું કેબિનેટ મિશન છે એને ભારત મોકલ્યું, કે જેનો મુખ્ય કાર્ય હતું કે ભારતની આઝાદીનો ઉકેલ છે તે શોધવો. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. કે કેબિનેટ મિશનનું
ભારતને આઝાદી પ્રાપ્ત થાય એ માટે મદદ કરવી. તો કેબિનેટ મિશન છે એમણે બંધારણનું ઘડતર એટલે કે બંધારણ બનાવવા માટે થઈ અને બંધારણ સભાની રચના કરી. કે બંધારણ સભા કે જેમાં અલગ અલગ સભ્યો છે કે જે અનુભવી અને નિષ્ણાંત વ્યક્તિઓ હતા. ભારતના એવા નિષ્ણાંત વ્યક્તિને અલગ અલગ જ્ઞાતિ અને ધર્મમાંથી પસંદ કરવામાં આવ્યા અને આ બધા લોકોએ મળી અને કેબિનેટ મિશનના સભ્યોનો સાથ લઈ અને ભારતમાં બંધારણ છે તે બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આમ કેબિનેટ મિશને ભારત આવી અને ભારતમાં બંધારણનું ઘડતર કરવા માટે થઈ અને બંધારણ સભાની રચના કરી હતી. બંધારણ સભામાં કુલ 385 સભ્ય હતા. અમુક વિદ્યાર્થીના આંકડો અલગ હશે, કદાચ 389 લખેલું હશે તો પણ તમારો જવાબ પરીક્ષામાં સાચો જ ગણાશે, કેમ કે પાઠ્યપુસ્તક સુધારા વધારા કરી અને બજારમાં મૂકેલું છે એટલા માટે. તો બંધારણ સભામાં કુલ 385 અથવા તો 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, વિવિધ ક્ષેત્રના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કે બંધારણ સભા છે એમાં સભ્યો છે એને કેવી રીતે લેવામાં આવ્યા હતા? તો બંધારણ સભામાં કુલ 385 અથવા 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, જુદા જુદા ધર્મના, જુદી જુદી જાતિના, જુદી જુદી લિંગ એટલે કે સ્ત્રી અથવા પુરુષ અને ભૌગોલિક પ્રદેશો કે અલગ અલગ રાજ્યના સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ કે કોઈ પણ કોમની વ્યક્તિ છે કે જે અનુભવી અને નિષ્ણાંત હોય એમને બંધારણ સભામાં સામેલ કરવામાં આવી. આ ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષ કે દરેક દેશ છે એના રાજકારણમાં અલગ અલગ પક્ષ હોય છે. ઉદાહરણ તરીકે વર્તમાન સમયની વાત કરીએ તો ભારતમાં ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ છે કે જેમને આખા દેશમાં માન્યતા મળેલી છે. તો રાજકીય પક્ષ છે એમના પ્રતિનિધિઓ, પ્રતિનિધિ એટલે શું? કે કોઈ પણ એક પક્ષના મુખ્ય નેતા હોય તે. તો રાજકીય પક્ષના અલગ અલગ પ્રતિનિધિઓ એટલે કે નેતાઓ તેમજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞ નિષ્ણાંત વ્યક્તિઓ કે વિવિધ ક્ષેત્ર કે ધાર્મિક હોય, સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય અલગ અલગ ક્ષેત્ર હોય એમના તજજ્ઞ એટલે કે અત્યંત હોશિયાર વ્યક્તિ કે જે પોતાનો વિષય જેને ખૂબ સારી રીતે આવડે છે. તજજ્ઞ કોને કહેવાય? કે જેની પાસે પોતાના વિષયનું પૂરતું જ્ઞાન હોય એવા તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તદ અનુસાર મહત્વના સભ્યોમાં કે બંધારણ સભામાં મહત્વના સભ્યો જોઈએ. પરીક્ષામાં પૂછી શકાય કે બંધારણ સભાના સભ્યોના નામ જણાવો. તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, એચ.પી. મોદી, એચ.વી. કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, એન. ગોપાલ સ્વામી અયંગર, કૃષ્ણ સ્વામી અય્યર, બલદેવસિંહ. અને મહિલા પ્રતિનિધિઓમાં વાત કરીએ એટલે કે મહિલાઓની વાત કરીએ તો સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જેવી મહિલાઓ પણ બંધારણ સભામાં ભાગ લઈ રહી હતી. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. કે બંધારણ સભા છે એમાં સર્વાનુમતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તેમની વરણી કરવામાં આવી હતી. જ્યારે બંધારણની
ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. કે બંધારણ સભાના અધ્યક્ષ છે જે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ છે જે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. ખરડો એટલે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિની સહી ન થાય ત્યાં સુધી કાયદો ન બનતો હોય એવી પ્રક્રિયા. આ બંધારણ સભાએ એમની કામગીરી 9 ડિસેમ્બર 1946 થી શરૂ કરી હતી. કે બંધારણ સભા છે એમણે પોતાની કામગીરી 9 ડિસેમ્બર 1946 ના દિવસથી શરૂ કરી હતી. બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી પોતાની કામગીરી બજાવી હતી. સામાન્ય માહિતીનો પણ પ્રશ્ન છે અને 2 માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકાય કે બંધારણની કામગીરી ક્યાં સુધી ચાલી હતી? તો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી ચાલી હતી. જેમાં કુલ 166 બેઠકો ઉપર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. એટલે કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં કુલ 166 બેઠક બોલાવવામાં આવી અને પૂરી પણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને વિગતપૂર્વક ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. કે આ પ્રક્રિયામાં તેઓએ એટલે કે બંધારણ સભાના સભ્યો છે તેમણે આ જે સમયગાળો છે બંધારણ સભાનો, તેમાં મોટે ભાગે દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. કે દુનિયાના અલગ અલગ દેશોનું બંધારણ છે એમનો અભ્યાસ કર્યો, એમની ઝીણામાં ઝીણી માહિતી મેળવી અને એમની વિગતપૂર્વક ચર્ચા વિચારણા કરી અને આખરી એટલે કે બંધારણને છેલ્લું સ્વરૂપ આપવામાં આવ્યું. આખરી એટલે કે છેલ્લું સ્વરૂપ આપવામાં આવ્યું. બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. આમાં પણ કદાચ કોઈ વિદ્યાર્થીને આંકડામાં થોડોક તફાવત હશે, કઈ વાંધો નહીં. પરીક્ષામાં જવાબ છે, પ્રશ્ન પૂછાય તો તમારા પાઠ્યપુસ્તકનો અને અહીં જવાબ છે બંને માન્ય ગણાય. તો બંધારણની અંદર બંધારણની વાત કરીએ તો એમાં અનુચ્છેદ છે, ત્યાર પછી અનુચ્છેદની સાથે પરિશિષ્ટ છે અને વિભાગો પણ છે કે જે ઘણા બધા છે. તો બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટ હતા, પણ સુધારા વધારા કરીને 461 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટ સામેલ કરવામાં આવ્યા. એટલે કે 461 અનુચ્છેદ અને હાલમાં 12 પરિશિષ્ટ છે. સામાન્ય જ્ઞાનનો પણ પ્રશ્ન છે કે હાલમાં ભારતના બંધારણમાં 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ આવેલા છે. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. કે બંધારણ સભા છે એના બધા જ સભ્યોએ 26 નવેમ્બર 1949 ના દિવસે, જો સામાન્ય જ્ઞાનનો પણ પ્રશ્ન છે કે બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે ક્યારે પસાર થયું હતું, તો બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે 26 નવેમ્બર 1949 ના દિવસે બધા જ સભ્યોની સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું અને કાયદાનું સ્વરૂપ તેમને આપવામાં આવ્યું. અને 26 જાન્યુઆરી 1950 થી ભારતમાં બંધારણનો અમલ કરવામાં આવ્યો. બંધારણ સભાએ 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણ છે એને સર્વાનુમતે બંધારણ સભામાં પસાર કર્યું હતું અને ભારત છે તેમણે
26 જાન્યુઆરી 1950ના દિવસથી બંધારણ છે એને આખા દેશમાં અમલમાં લાવ્યું અને ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. કે બંધારણ છે એ દાખલ કર્યા પછી ભારત એક પ્રજાસત્તાક એટલે કે પ્રજાના હાથમાં સત્તા. ભારત દેશ લોકશાહી દેશ છે એટલે ભારત દેશની પ્રજા છે એના હાથમાં સત્તા રહેલી છે. એટલે ભારત એક પ્રજાના હાથમાં સત્તા હોય એવું રાષ્ટ્ર ઘોષિત થયું. ઘોષિત થવું એટલે જાહેર થવું કે ભારત છે એની પ્રજાના હાથમાં એમની સત્તા છે એવું જાહેર કરવામાં આવ્યું. અને તેથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. કે દર વર્ષે 26મી જાન્યુઆરીનો દિવસ છે એને પ્રજાસત્તાક દિવસ કહે છે કેમ કે આ દિવસે આપણા બંધારણનો અમલ થયો હતો અને લોકોના હાથમાં સત્તા આવી હતી. અને 15મી ઓગસ્ટ છે એને સ્વતંત્રતા દિવસ એટલે કે આઝાદી દિવસ અને 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે 15મી ઓગસ્ટને અંગ્રેજીમાં ઇન્ડિપેન્ડન્સ ડે અને 26 જાન્યુઆરીને અંગ્રેજીમાં રિપબ્લિક ડે તરીકે ઉજવવામાં આવે છે. અને આપણે બંધારણ સભામાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું. કે બંધારણ સભા છે એમાં રાષ્ટ્ર ચિહ્ન એટલે કે પ્રતીક, આપણા દેશનું રાષ્ટ્રીય પ્રતીક જોઈએ કે ચિહ્ન જોઈએ તો 4 સિંહની મુખાકૃતિ કે આપણો ઝંડો છે ત્રિરંગો એના ઉપર અથવા તો આપણી જે પૈસાની નોટો છે તેના ઉપર પણ 4 સિંહોની મુખાકૃતિ છે કે જેમાં 3 સિંહ છે એમાં એક સિંહ સામેની બાજુ, 2 સિંહ આજુબાજુ અને 1 સિંહ પાછળની બાજુ છે. તો આ 4 સિંહની મુખાકૃતિ આપણા દેશના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે પસંદ કરવામાં આવી છે. જે આપણા દેશના સમ્રાટ અશોક છે એમનો મૌર્ય યુગનો સમયગાળો હતો ત્યારથી આ 4 સિંહોની મુખાકૃતિ છે એ એમાંથી પસંદ કરવામાં આવી છે. અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે કે આપણા દેશમાં હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર અલગ અલગ ઉપનિષદો છે જેમાં એક મુંડક નામનો ઉપનિષદ છે કે જેમાં સત્યમેવ જયતે નામનું સૂત્ર છે. સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય કે સત્યનો હંમેશા જય એટલે કે સત્યની હંમેશા જીત થાય છે. આપણા દેશનું રાષ્ટ્રીય સૂત્ર છે કે કોઈ પણ સરકારી સંસ્થા હોય ત્યાં સત્યમેવ જયતે એવું સૂત્ર લખેલું હોય છે. આપણા બંધારણના લોકોના મૂળભૂત હક, ફરજ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગ અને કાર્ય તેમજ કેટલીક વહીવટી સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા એવી અનેક મહત્વની બાબતો છે એનો સમાવેશ બંધારણ સભામાં કરવામાં આવેલો છે. કે આપણા દેશનું બંધારણ છે તેમાં નાગરિકોના મૂળભૂત હક, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગ, સરકારના કાર્યો, એમનું વહીવટી તંત્ર, ન્યાયતંત્ર આ બધી જ માહિતી આપેલી છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ છે. એટલે ભારતનું બંધારણ છે એ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત એટલે સૌથી લાંબુ અને વિશદ લેખિત લખીને તૈયાર કરવામાં આવેલો દસ્તાવેજ છે. ત્યાર પછી છે અમુક શું છે? અમુક બંધારણનું પ્રારંભિક, ભાતરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. કે અમુક કે જેવી રીતે કોઈ પણ પાઠ્યપુસ્તક હોય એના પહેલા પેજ ઉપર એમની ટૂંકમાં માહિતી આપેલી હોય તો અમુક છે એની અંદર બંધારણની અંદર કઈ કઈ માહિતી છે એ ટૂંકમાં એમનું વર્ણન કરેલું છે. એટલે કે અમુક છે તે બંધારણનું પ્રારંભિક, ભાતરૂપ
અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. એટલે કે બંધારણમાં અમુકનું ખૂબ જ મહત્વ રહેલું છે. બંધારણની શરૂઆત અમુકથી થાય છે. એટલે કે બંધારણનો અભ્યાસ કરવો હોય તો અમુકને વાંચી લઈએ તો ખ્યાલ આવી જાય કે બંધારણમાં શેના વિશે માહિતી છે. અમુકના દર્શાવેલા શબ્દો ઉપરથી અમુક બંધારણનો આત્મા હશે એવી પ્રતીતિ થાય છે. કે અમુકમાં જે શબ્દો દર્શાવ્યા છે એના ઉપરથી ખ્યાલ આવે કે અમુક એ બંધારણનો આત્મા છે. કે જેવી રીતે કોઈ શરીર હોય એમાંથી જો આત્મા ચાલ્યો જાય તો શરીરનું કાંઈ મહત્વ હોતું નથી. એવી રીતે બંધારણમાં અમુક છે એનું આત્મા જેટલું મહત્વ રહેલું છે. 1976 બંધારણીય સુધારાથી અમુકમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યા. કે બંધારણમાં વખતો વખત સુધારા થયા છે. એવો જ એક 1976નો 42મો સુધારો છે કે જેમાં અમુકમાં સાર્વભૌમ શબ્દ પછી તો કે સાર્વભૌમ એટલે શું કે ભારતની અંદર આવેલી તમામ જમીન ભારતની છે. સાર્વભૌમ એટલે કે ભૂમિ, ભારતની સીમાની અંદર આવેલી તમામ ભૂમિ ભારતની છે. સમાજવાદ એટલે કે કોઈ પણ એક વ્યક્તિને નહીં પણ આખા સમાજને મહત્વ આપવું. બિનસાંપ્રદાયિક એટલે કે કોઈ પણ ધર્મને નાનો કે મોટો ન ગણવો, બધા જ ધર્મને સમાન ગણવા. આ બધા જ શબ્દ 42મા સુધારા દ્વારા ભારતના બંધારણમાં મૂક્યા છે. તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કે રાષ્ટ્રીય એકતા એટલે કે રાષ્ટ્રના લોકો હળી મળીને રહે અને રાષ્ટ્રની અખંડિતતા એટલે ક્યારેય તૂટે નહીં તેવું. કે દેશના લોકો હળી મળીને રહે અને એમની વચ્ચેની એકતા ક્યારેય તૂટે નહીં તેવું. અમુક બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. કે અમુક છે એમાં બંધારણના મૂળભૂત હેતુઓ કયા કયા છે, એમના ધ્યેયો કયા છે, આદર્શો કયા છે અને સિદ્ધાંતો કયા છે એમની માહિતી આપે છે. અમુક બંધારણના ઉદ્દેશ્યો થકી ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે એવું સ્પષ્ટ કરે છે. કે અમુક દ્વારા બંધારણના ઉદ્દેશો છે તેનાથી ભારતમાં કલ્યાણ રાજ્ય એટલે શું કે દરેક નાગરિકોનું કલ્યાણ થાય, બધા જ નાગરિકોને સમાન રીતે જોવા. તો અમુક છે એ બંધારણના મૂળભૂત ઉદ્દેશો કે બધા જ નાગરિકોને સમાન રીતે જોવા, કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. આમ અમુક દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે. માનસ એટલે કે વિચાર. તો અમુક દ્વારા બંધારણના ઘડવૈયાઓ છે એના વિચારો આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછીનો ટોપિક જોઈએ અમુકનું મહત્વ. આજના દિવસનો છેલ્લો ટોપિક અમુકનું મહત્વ છે તે. પરીક્ષામાં ટૂંકનોંધ સ્વરૂપે આ પ્રશ્ન પૂછાય છે. અમુકને બંધારણનો આત્મા કહી અને તેમનું મહત્વ સવિશેષ દર્શાવ્યું છે. કે અમુકને બંધારણનો આત્મા ગણ્યો છે અને એને ખૂબ જ મહત્વ અપાયું છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. કે અમુકનું કામ શું છે કે કોઈ પણ કાયદાને સમજવા હોય, અર્થઘટન એમનું યોગ્ય અર્થઘટન કરવું હોય, એટલે કે કોઈ પણ કાયદાને સમજવો હોય કે કોઈ પણ કાયદાનો યોગ્ય અર્થ કરવો હોય તો અમુક દ્વારા જાણી શકાય છે. કાયદાનો હેતુ અને આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં અમુક મદદ કરે છે. કે કાયદા
લાવવામાં આવ્યો છે અને આદર્શ કાયદો કેવો હોવો જોઈએ, સંસદની નીતિ કેવી હોવી જોઈએ, આ બધું જ માર્ગદર્શન અમુક દ્વારા પ્રાપ્ત થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાઓ ઘડવામાં આવ્યા છે તેમનો નિર્દેશ આપણને અમુક દ્વારા સ્પષ્ટ થાય છે કે કયા પ્રકારની મુશ્કેલીઓ છે અને મુશ્કેલીઓનું નિવારણ એટલે કે ઉકેલ, કે કેવા પ્રકારની મુશ્કેલી છે એનો ઉકેલ કેવી રીતે મેળવવો અને કાયદાને કઈ રીતે ઘડવા અને એમનો યોગ્ય નિર્દેશ આપણને અમુક દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એનું યોગ્ય નિરાકરણ અમુક દ્વારા લાવી શકાય છે. આમ અમુક બંધારણનો અર્થ છે. અર્થ એટલે કે રસ, એટલે કે આપણે જેને સાર કહીએ છીએ, ટૂંકમાં માહિતી કહીએ છીએ તે. તો બંધારણની ટૂંકમાં માહિતી જોતી હોય કે કઈ પણ વસ્તુનો સાર ટૂંકમાં સમજવું હોય તો અમુકને બંધારણનો અર્થ એટલે કે સાર અથવા તો તેમનો રસ કહે છે. કાયદાની કોઈ પણ કલમમાં કે વિગતમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ ન થાય ત્યારે અમુક કાયદાની કલમને સમજવામાં, એનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. કે કાયદાની કોઈ કલમ છે એ આપણને ન સમજાતી હોય, તે અસ્પષ્ટ હોય કે વિસંવાદિતા એટલે કે એક કરતા વધારે પ્રશ્ન ઊભા કરતી હોય, અસ્પષ્ટ હોય, તો આવી કાયદાની કલમને સમજવામાં, કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય તો એને સમજવામાં અને તેમનું યોગ્ય અર્થઘટન કરવામાં અમુક મદદરૂપ બને છે. આમ અમુક બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્રની ગરજ સારે છે. કે હોકાયંત્ર એટલે શું? કે સમુદ્ર, જે વ્યક્તિ સમુદ્રમાં વારે ખાસ કરીને સ્ટીમર કે હોડી મારફતે જતી હોય તો સમુદ્રની અંદર ચારે બાજુ પાણી હોય, યોગ્ય રસ્તો ન મળતો હોય તો મોટા જહાજ કે મોટી સ્ટીમર હોય એમાં હોકાયંત્ર મૂકવામાં આવ્યું હોય કે જે યોગ્ય દિશા છે તે બતાવે સમુદ્રની અંદર. તો જેવી રીતે સમુદ્રમાં હોકાયંત્ર યોગ્ય દિશા બતાવે છે એવી રીતે અમુક છે કે કોઈ પણ કાયદાની કલમ કે કોઈ પણ કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે હોકાયંત્રની જેમ સાચી દિશા બતાવે છે. અમુક રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનો પડઘો છે. અમુકને ઉચ્ચ આદર્શ અને ધ્યેયોનું પીઠબળ મળેલું છે. કે અમુક દ્વારા રાષ્ટ્રની એકતા, કે રાષ્ટ્રમાં લોકો ભળી મળીને રહે, અખંડિતતા કે ભારતનું કોઈ પણ રાજ્ય ભારતથી જુદું ન થાય, અને નાગરિકો વચ્ચે બંધુત્વની ભાવના, બંધુત્વ એટલે કે ભાઈચારો, કે નાગરિકોની વચ્ચે ભાઈચારાની ભાવના વધે, લોકો હળી મળીને રહે, ભારતનું કોઈ પણ રાજ્ય ભારતથી અલગ ન થાય. આવી ઉમદા એટલે કે ઉચ્ચ કક્ષાની ભાવનાઓ છે અને આદર્શો છે એમનો પડઘો છે. આમ અમુકને ઉચ્ચ આદર્શ અને ધ્યેયોનું પીઠબળ મળેલું છે. પીઠબળ એટલે કે ટેકો. તો અમુક છે એને ઉચ્ચ પ્રકારના આદર્શો અને ઉચ્ચ પ્રકારના ધ્યેયો છે એમનું પીઠબળ એટલે કે ટેકો મળેલો છે. તો આજના દિવસે આપણે બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ, ત્યાર પછી મહત્વ, બંધારણની ઘડતરની પ્રક્રિયા. તો પરીક્ષાની અંદર બંધારણનો અર્થ છે તે 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. ત્યાર પછી બંધારણનું મહત્વ છે એ ટૂંકમાં પ્રશ્નમાં પૂછાય છે. બંધારણ ઘડતરની પ્રક્રિયા 3 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. અને અમુકનું મહત્વ ટૂંકનોંધ સ્વરૂપે 3 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. તો આજના દિવસે આપણે આટલા ટોપિક જોયા. ત્યાર પછી અગાઉના લેક્ચરમાં આપણે આની વધારે માહિતી મેળવશું અને કદાચ કોઈ
વિદ્યાર્થીને ન સમજાય, કેમ કે નાગરિક શાસ્ત્રનો થોડોક શબ્દ એવા છે, એવો પાઠ છે કે અમુક વિદ્યાર્થીને ન સમજાતું હોય, 8માંથી 9માં આવ્યા હોય, તો મારો કોન્ટેક્ટ કરીને અથવા તો સંસ્થા પાસેથી નંબર લઈ અને કાંઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે મને એ પ્રશ્ન છે તેની વિશે કે કંઈ માહિતી જોતી હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો. અને તમને જે કંઈ હોમવર્ક આપવામાં આવે એ પણ તમારે તમારી હોમવર્ક બુક છે એમાં કરી અને વાંચીને તૈયાર રાખવું, કેમ કે પરીક્ષામાં આ બધા જ પ્રશ્નો